બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ થયો છે। બનાસ ડેરીમાંથી જે દૂધ જતું હતું તેની ચોરી કરવામાં આવતી હતી, જેનો દિયોદર પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। છેલ્લા ઘણા સમયથી બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે બનાસ ડેરીના કર્મચારીઓની ટીમ અને દિયોદર ડીવાયએસપી ઓફિસની ટીમે તપાસ કરી દૂધ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા આરોપીઓ લુદ્રા નજીક જ જે મુખ્ય કેનાલ છે તેના ઉપર દૂધના ટેન્કરમાંથી 300 લીટર દૂધ કાઢી લેતા બાદમાં 300 લીટર પાણી ભેળવતા ચોરી કરેલ દૂધ આરોપીઓ ખાનગી ડેરીમાં વેચાણ કરતા હતા। બનાસ ડેરીએ દૂધના ટેન્કરના માલિક, દૂધ ટેન્કરના ચાલક, દૂધ વેચનાર, દૂધ ખરીદનાર સહિત 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 4 આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય બાકીના આરોપીઓને પકડવા પોલીસ વધુ તપાસ કરી રહી છે। બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ થયો છે। બનાસ ડેરીમાંથી જે દૂધ જતું હતું તેની ચોરી કરવામાં આવતી હતી, જેનો દિયોદર પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। છેલ્લા ઘણા સમયથી બનાસ ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે બનાસ ડેરીના કર્મચારીઓની ટીમ અને દિયોદર ડીવાયએસપી ઓફિસની ટીમે તપાસ કરી દૂધ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા આરોપીઓ લુદ્રા નજીક જ જે મુખ્ય કેનાલ છે તેના ઉપર દૂધના ટેન્કરમાંથી 300 લીટર દૂધ કાઢી લેતા બાદમાં 300 લીટર પાણી ભેળવતા ચોરી કરેલ દૂધ આરોપીઓ ખાનગી ડેરીમાં વેચાણ કરતા હતા। બનાસ ડેરીએ દૂધના ટેન્કરના માલિક, દૂધ ટેન્કરના ચાલક, દૂધ વેચનાર, દૂધ ખરીદનાર સહિત 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 4 આરોપીઓની ધરપકડ કરી છે। અન્ય બાકીના આરોપીઓને પકડવા પોલીસ વધુ તપાસ કરી રહી છે।